નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણા. મારું નામ ઠાકોર વિજયકુમાર પરતજી. મારો રોલ નંબર 17. બીએડ સેમ 3માં અભ્યાસ કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં ગુજરાતી વિષયમાં એક મહત્વના કાવ્ય વિશે અભ્યાસ કરીશું. જે કાવ્યનું નામ છે રસ્તો કરી જવાના. આ કાવ્યમાં કવિની ખુમારી વિશેની વાત કરવામાં આવી છે. આપણે આ કાવ્યનો અભ્યાસ કરતા પહેલા આ કાવ્યમાં આવતા કેટલાક અપરિચિત શબ્દો વિશે માહિતી મેળવી લઈશું. પ્રથમ શબ્દ છે નિજ. એનો અર્થ થાય છે પોતે. બીજો શબ્દ છે સિંધુ. તો એનો અર્થ થાય છે સમુદ્ર અથવા સાગર. ત્રીજો અપરિચિત શબ્દ સમો, એટલે કે જેવડો, સરખો. જખમ એ શબ્દનો અર્થ થાય છે ગા. ખોડિયું એ શબ્દનો અર્થ શરીર, તન. અને જળે એ શબ્દનો અર્થ થાય છે મળે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ કાવ્યનો અભ્યાસ કરીએ તે પહેલાં આ કાવ્યના લેખક અમૃત ઘાયલ એમના વિશે થોડી ટૂંકમાં માહિતી પ્રાપ્ત કરી લઈએ. રસ્તો કરી જવાના કાવ્યના લેખકનું નામ છે અમૃત ઘાયલ. તેમનો જન્મ 19/8/1916 રોજ થયો હતો અને અવસાન તારીખ 25/12/2002 રોજ થયું હતું. અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ ઘાયલનું વતન રાજકોટ જિલ્લાનું સરદાર છે. સૂર અને સમણા, રંગ, રૂપ, જાય, અગ્નિ તેમજ ગઝલ નામે સુખ વગેરે એમના ગઝલ સંગ્રહો છે. આઠો જામ કુમારીમાં તેમની સમગ્ર કવિતા પ્રકાશિત થઈ છે. ગઝલકાર તરીકે તેમનું મહત્વનું પ્રદાન છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો છે. રસ્તો કરી જવાના મનુષ્યની અડગ ખુમારીને વ્યક્ત કરતી ગઝલ છે. અપાર મુશ્કેલીઓ હોવા છતાં પણ ઈશ્વર પર શ્રદ્ધા રાખી અડગ આત્મબળથી દરેક પરિસ્થિતિમાં રસ્તો કરી જવાના એ આ ગઝલનું કેન્દ્ર બિંદુ છે. કવિ અમૃત ઘાયલ જુદા જુદા શેરમાં અનેક દ્રષ્ટાંતો દ્વારા કાળને પણ પડકાર આપે છે. રસ્તો કરવો એ અહીં વિશિષ્ટ શબ્દ પ્રયોગ છે. જીવનની વિવિધ સ્થિતિમાં કેમ પાર ઉતરવું એની ખુમારીની આ ગઝલ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ કાવ્ય એટલે કે આ ગઝલનું ગાન કરીશું અને તેના બાદ હું તમને આ ગઝલ વિશેની માહિતી આપીશ, એટલે કે સમજૂતી આપીશ.
કાવ્યનું ગાન અને સમજૂતી. વિદ્યાર્થી મિત્રો, હવે હું આ કાવ્યનું ગાન કરીશ. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના, અમે મનમાં મરી જવાના. નિજ મસ્ત થઈ જીવન પૂરું કરી જવાના, નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના, બિંદુ મહી ડૂબીને સિંધુ તરી જવાના, સિંધુ તરી જવાના. કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના, કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના, દુનિયાથી દિલ ન ચારે છેડા ભરી જવાના, છેડા ભરી જવાના. મનમાં વિચાર શું છે અવિરામ કઈ દીપક છે, મનમાં વિચાર શું છે અવિરામ કઈ દીપક છે, પ્રકાશ આંધિયોમાં પણ પાથરી જવાના, પાથરી જવાના. એક આત્મબળ અમારું દુઃખ માત્ર નિદવા છે, એક આત્મબળ અમારું દુઃખ માત્ર નિદવા છે, હર જખમને નજરથી ટાંકા ભરી જવાના, ટાંકા ભરી જવાના. સમજો છો હમોને સ્વયં પ્રકાશ છીએ, સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ, દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના, ઠાર્યા ઠરી જવાના. અયકાળ કઈ નથી ભાઈ તું થાય તે કરી લે, અયકાળ કઈ નથી ભાઈ તું થાય તે કરી લે, ઈશ્વર સમો ધણે છે થોડા મરી જવાના, થોડા મરી જવાના. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના, મનમાં મરી જવાના. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ કાવ્યનું ગાન કર્યા પછી હું તમને આ કાવ્ય વિશેની સમજૂતી આપીશ. અહીં આ કાવ્યમાં કવિ કહે છે કે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના. એટલે કવિ અહીં પ્રસ્તુત પંક્તિઓમાં કહે છે કે જો જીવનમાં સુખેથી જીવવાનો કોઈ માર્ગ ન જડે તો પણ અમે રસ્તો કરીને જવાના, એટલે કે કોઈ પણ માર્ગ શોધી કાઢીશું. થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના, એટલે કે શું અમે મૂંઝાઈને મનમાં શાંત થઈને અથવા ચૂપ બેસીને રહેવાના, અથવા મનમાં જ મૂંઝાઈને મરી જવાના. બીજી પંક્તિઓમાં નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના, બિંદુ મહી ડૂબીને સિંધુ તરી જવાના. નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના, એટલે કે અમે તો અમારી જ મસ્તીમાં આખું જીવન પૂરું કરી જવાના છીએ. બિંદુ મહી ડૂબીને સિંધુ, સિંધુ એટલે સમુદ્ર કે સાગર, બિંદુ એટલે કે નાનું ટપકું,
એટલે કે થોડા ઘણા પણ સત્કર્મો એટલે કે સારા કાર્યો કરીને અમે જીવનરૂપી સમુદ્રમાં તરી જવાના છીએ. બિંદુ મહીને ડૂબીને સિંધુ તરી જવાના. કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના? દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના. તમને કોણે કહ્યું છે કે અમે ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જ મરી જવાના છીએ? એક પણ સારું સત્કર્મ કરશું અને પછી મૃત્યુ પામશું તો પણ અમે દુનિયાની તમામ વસ્તુઓ અને લાગણીઓથી અમારા દિલના ચારે છેડા ભરી જવાના છીએ. એટલે કે લોકોના દિલમાં અમે જીવનભર યાદ રહેવાના છીએ. મનમાં વિચાર શું છે? અવિરામ કઈ દીપક છે, પ્રકાશ આંધિયોમાં પણ પાથરી જવાના. એટલે કે મનમાં ગમે તે વિચાર ચાલી રહ્યો હોય, ગમે તે વિચારતા હોય, પરંતુ અવિરામ કઈ દીપક છે એટલે કે અમે સતત ઝળહળતા દીપક જેવા છીએ. પ્રકાશ આંધિયોમાં પણ પાથરી જવાના. અમે ઝળહળતા દીપક જેવા છીએ જે સતત પ્રકાશ આપી રહ્યો હોય છે. આથી આંધી આવે કે તુફાન ગમે તે થાય પણ અમે દુનિયાને પ્રકાશ આપવાના છીએ અને આપીને જ આ પૃથ્વી પરથી વિદાય લઈશું અને પ્રકાશ પાથરીને રહીશું. એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે, હર જખ્મને નજરથી ટાંકા ભરી જવાના. કે અમારું એકમાત્ર જ આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે. એટલે અમારી પોતાની જ શક્તિ અમારું દુઃખ હળવું કરે એની દવા છે. હર જખ્મને અમે નજરથી ટાંકા ભરી જવાના. એટલે કે જીવનમાં આવેલા દરેક કષ્ટ, દરેક દુઃખને અમે અમારી નજરથી સારા કાર્યો થકી, સારા વ્યવહાર થકી તેના ઉપર રૂંઝપ લાવી દેવાના. એટલે કે એના ઉપર ટાંકા ભરી જવાના. સમજો છો અમોને સ્વયં પ્રકાશ છીએ, દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના. તમે અમને સમજો છો શું? અમે સ્વયં પ્રકાશ છીએ એટલે કે સ્વયં પ્રજ્વલિત છીએ. અમે પોતાની જ મેળે સ્વયં પ્રકાશ પાથરીએ છીએ. બીજાના પર આધાર રહીને જીવન જીવતા નથી. દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના. અમે બીજાની આશા ઉપર જીવતા દીપક નથી કે જેના કહ્યા પ્રમાણે અમે ઠાર્યા ઠરી જવાના. અયકાળ કઈ નથી ભયતું, થાય તે કરી લે, ઈશ્વર ચમો ધણી છે, થોડા મરી જવાના. અયકાળ એટલે કે અય મૃત્યુ, અમને કશો જ ભય નથી. તારાથી જે થાય તે તું કરી લે. અમને મૃત્યુ હાલ આવતું હોય તો હાલ આવે, કારણ કે ઈશ્વર ચમો ધણી છે, અમે થોડા મરી જવાના. અમારો ધણી એટલે કે અમારો પરમ કૃપાળુ પરમેશ્વર ઈશ્વર છે. અમારો તારણહાર એ ઈશ્વર છે, ભગવાન છે. અમે તેના આશરે જીવન જીવી રહ્યા છીએ, તો અમે તેના આશરે બેઠેલા થોડા મરી જવાના. અમને જો જીવનમાં સુખરૂપી જીવનનો કોઈ માર્ગ ન જડે તો ગમે તે કરીને પણ અમે માર્ગ શોધી કાઢવાના. શું થોડા મૂંઝાઈને અમે મનમાં જ મરી જવાના? વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય આઠો જામ કુમારીમાંથી લેવામાં આવ્યું છે. આ કાવ્યના ગાન અને આ કાવ્યની સમજૂતી પછી મને આશા છે કે આપને આ કાવ્યમાં યોગ્ય સમજ પડી હશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે આ કાવ્યનો અભ્યાસ કર્યો તેના આધારે તમારે સ્વાધ્યાય કરી લાવવાનું રહેશે.
જેની નોંધ તમારી નોંધપોથીમાં નોંધ કરી લેશો. તેમાં તમારે પ્રશ્ન 1 અવિરામ દીપકના ઉદાહરણ દ્વારા કવિ શું કહેવા માગે છે અને પ્રશ્ન 2 આ કાવ્યમાં જોવા મળતી કવિની ખુમારી તમારા શબ્દોમાં વર્ણવી લાવવાની રહેશે. તમારે આ પ્રશ્નોના જવાબ ઘરેથી લખી લાવવાના રહેશે. આભાર. થેન્ક યુ.